કચ્છના માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદનને લઈને વિવાદ થયો ત્યારે સ્વામીએ ભૂદેવોને ભિક્ષુક અને ભીખ માંગે છે તેવા ગણાવ્યા હતા। સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી ત્યારે ધાર્મિક મંચ પરથી આવા નિવેદનથી રાજકોટના ભૂદેવો લાલઘુમ થયા। આગામી સમયમાં ભારે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। સનાતન ધર્મના ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય કે અન્ય સંપ્રદાય દ્વારા વારંવાર થઈ રહ્યા છે, જ્યારે આ સંપ્રદાય એવું કીધું છે કે હિન્દુ છે જ નહીં, ભૂતકાળમાં એણે કોર્ટમાં એવું લખાણપૂર્વક કીધેલું છે, એટલે દેવી દેવતાનું વારંવાર અપમાન કરે છે અને કાલે તો એણે હદ વટાવી નાખી છે, બ્રાહ્મણો વિશે બફાટ કર્યો છે। સનાતન ધર્મના મૂળ જે કોઈ હોય કોઈ બ્રાહ્મણ છે એના વિશે એણે ખૂબ બફાટ કર્યો છે। સમગ્ર બ્રહ્મ સમાજમાં એનો બહુ જ રોષ છે। અમે સરકારની પાસે માગણી કરી છે કે આના માટે ત્વરિત પગલાં લ્યો અને કોઈ એવા ઠોસ પગલાં લ્યો જેનો દાખલો બેસાડો કે ફરી પાછું કોઈ સનાતન ધર્મ ઉપર કે કોઈ જ્ઞાતિવાદ ઉપર પણ આંગળી નથી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય નામનો સ્થાપના એક બ્રાહ્મણે કરી હતી। તો વ્યક્તિ પૂજા જે આપણે કરીએ છીએ એ પહેલા જ શાસ્ત્રો ના પાડે છે વ્યક્તિ પૂજા ન હોવી જોઈએ। ત્યારે આવા જે કઈ મંદિરો મોટા મોટા ખડકાય છે, તમને લૂંટવાનો મોટો ધંધો છે, દુકાન છે મોટી, અને આ દુકાનોને બંધ કરવી જોઈએ। અને રહી વાત વિરોધ કરવાની કે અત્યારે 5, 25, 50, 100 માણસનું ટોળું ભેગું થઈને શું કરી શકશે? જ્યાં લાખો બ્રાહ્મણો બ્રહ્મ 84ની અંદરમાં બેઠા હતા ત્યાં બ્રાહ્મણને ભિખારી કહે છે। હું તો એ બ્રાહ્મણોને એમ કહીશ કે તમારે જનોય પહેરવાનો અધિકાર નથી। ત્યાંથી ઊભા થઈ અને તમારે પેલા એ લંપટ સાધુને લઈ લેવો જોઈએ અને દાંત તોડી નાખવો જોઈએ। બીજી વખત કોઈ આવી હિંમત ન કરે। જો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુ હોય જ નહીં, આવા ઠગ સાધુ બની બેઠેલા છે। એટલે પહેલા તો સ્વામિનારાયણ સંપ્રદાયના સમુદાયને પણ હું વિનંતી કરું છું કે આવા લોકોને સંપ્રદાયમાંથી બહાર કાઢવા જોઈએ અને વારંવાર આવા નિવેદનોથી સનાતન ધર્મને હાનિ પહોંચે। હું માનું છું કે આવા લોકોને બ્રહ્મ સમાજના કાર્યક્રમોથી દૂર રાખવા જોઈએ, બ્રહ્મ સમાજના કાર્યક્રમોમાં બોલાવા જ ન જોઈએ। એક લંપટ સ્વામી સૂર્યપ્રકાશ જેને બ્રહ્મ સમાજ વિરુદ્ધ બેફામ બફાટ જાહેર મંચ ઉપરથી કરેલ હતો તેને સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ વખોડી નાખે છે અને તે સ્વામીને કહેવા પણ માંગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે ઘનશ્યામ પાંડે એક બ્રાહ્મણ દ્વારા બનાવેલ પંથ હતો, આજે તેમને કરોડો અબજો રૂપિયાના જે મંદિરોના કૌભાંડો કરે છે, રૂપિયા બેનામી સંપત્તિ એક ઘનશ્યામ પાંડેના નામે જ આજે એ લોકો હલાવે છે। એવા બફાટ નિવેદનો કરી પોતાનો સંપ્રદાય મહાન છે એવું બતાવવા માંગે છે। આની વિરુદ્ધ સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ અને દરેક સમાજે પણ વિચારવું જોઈએ। આ સંતો અલગ અલગ સમાજના દેવી દેવતાઓને વારંવાર ટાર્ગેટ કરીને એક બીજા સમાજને અંદરો અંદર પાખોડવાના જ ધંધા કરે।